નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો માંગરોળની ફિશિંગ બોટમાંથી માછીમારી દરમિયાન અકસ્માતે દરિયામાં ડૂબીને પડી ગયેલ ખલાસીના વારસદારને વીમાની રકમ 9,44,640 અર્પણ કરાઈ હતી. સમગ્ર વાત કરી તો સ્મિત મહેન્દ્ર ચામુડિયાની રાજલક્ષ્મી નામની ફિશિંગ બોટમાં ખલાસી તરીકે કામ કરતા હતા. પેલાડ બોહવારી, જિલ્લો તાપી ગામના જિગ્નેશ ઈશ્વર નાયકા આજે ઓખા પોરબંદર દરિયામાં માછીમારી દરમિયાન ચાલુ બોટે તારીખ 8/12/2023 ના રોજ અકસ્માતે દરિયામાં ડૂબી જતા લાપતા થયેલો ત્યારથી તેનો મૃતદેહ મળી આજ સુધી આવ્યો નથી. બોટ માલિકે ખલાસીનો અકસ્માત વીમો આઈસીઆઈસી લોમ્બાર્ડ જીઆઈસી એલડીટી જૂનાગઢ વીમા કંપનીમાં ઇન્સ્યોરન્સ એન્ડ સેવિંગ એડવાઇસ પોરબંદર ગિરીશ ખોરાવાની એજન્સી દ્વારા ઉતરાવેલ હતો અને ત્યારે નિયમો અનુસાર કોઈ લાપતા વ્યક્તિની લાશ ન મળે તો તેને 7 વર્ષ બાદ વીમો મળતો હોય, પરંતુ આ કેસમાં તમામ તપાસ અને ખાતરી બાદ ખલાસી પરિવાર સ્થિતિને ધ્યાને લઈ માનવતાના આધારે વીમા કંપની દ્વારા ખલાસીનું મૃત્યુ વળતર પેટેની પોલિસી મંજૂર કરતા જ માંગરોળ ખાતે પોરબંદરથી વીમા કંપનીના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં વીમાની રકમ 9,44,640 મૃતક ખલાસીના પિતાને, બોટ માલિકના સંબંધી તેમજ ખારવા સમાજના તેમજ ભાજપના આગેવાન વેલજીભાઈ મસાણી, મહાવીર મચ્છીમાર સહકારી મંડળી માંગરોળ બંદરના પ્રમુખ દામોદરભાઈ ચામુડિયાના હસ્તે ચેક એનાયત કરવામાં આવ્યો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ. હું આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના પ્રતિનિધિ તરીકે, એડવાઇઝર તરીકે અહીંયા માંગરોળ આવ્યો છું. સ્મિતભાઈ મહેન્દ્રભાઈ ચામુડિયાની ફિશિંગ બોટમાં જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ જે છે હલપતિ નાયકા એ જે છે એ અકસ્માતે દરિયામાં બોટમાંથી પડી ગયા હતા. આમ જોતાં કોઈ પણ મિસિંગ હોય અથવા કે લાપતા હોય દરિયામાં, અથવા કે લાશ ન મળી હોય તેવી પરિસ્થિતિમાં 7 વર્ષ સુધી મરણ નોંધ નથી થતી. પણ અમારી આઈસીઆઈસી લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ માનવતા દાખવી ખલાસીના પરિવારને 9,44,640 રૂપિયા પાસ કરી દીધા છે માનવતાની દ્રષ્ટિએ, જેથી કરીને એ ભાઈને જે એના મરણ જનારના પિતા જે બીમાર છે એને અત્યારે એ આર્થિક સહાય મળી રહી છે. એને મારું નામ દામોદરભાઈ છે. શ્રી મહાવીર માછીમાર કોઓપરેટિવ સોસાયટી માંગરોળના પ્રમુખની જવાબદારી છે. અમારા સભાસદ અને મારા મોટાભાઈ એવા શ્રી મહેન્દ્ર કરશન ચામુડિયાના સનના નામની બોટમાં અંદર જિગ્નેશભાઈ નામના ખલાસી અમારા એક્સપાયર થઈ ગયા હતા. મતલબ એની ડેડ બોડી મિસિંગ છે દરિયામાં અંદર. એનો અમે ઇન્સ્યોરન્સ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં લીધેલો હતો. તો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે 1 મહિનાની અંદર જ આ ખલાસીની ડેડ બોડી મિસિંગ હોય છતાં પણ એમના વારસદારના, એમના પિતાને 9,44,000 જેવી મોટી રકમ આ બિલકુલ પરવા કર્યા વગર કે ડેડ બોડી હજી મરી નથી ને ચૂકવી દીધી. આ મોટી રકમ ચૂકવવા બદલ એના પરિવારને સહાયરૂપ કામ લાગે એ માટે ચૂકવવા બદલ ખૂબ ખૂબ આઈસીઆઈસીઆઈનો ધન્યવાદ. અને લોકોને મારી વિનંતી છે કે આવી કંપનીઓના ઇન્સ્યોરન્સ લઈ, જેથી એમને વારસદારને પોતાના પરિવારજનને મિસિંગ થઈ ગયો હોય કે મૃત્યુ થયું હોય તો એમને પોતાને એમની આવી રકમ મળે તો એને કોઈ પણ પોતાનો વીમો મળે, એટલે કોઈ પણ જગ્યાએ પોતે પોતાની સદ્ધરતા કરી શકે એનાથી.